નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ તાલુકાના પુરસા ગામે હળપતિ આવાસ યોજનાના 18 જેટલા આવાસોની ફાળવણી। 30 લાખથી વધુના ખર્ચે ગરીબ અને આદિવાસી પરિવારોને પોતાના ઘરનું સપનું સાકાર। ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લાભાર્થીઓને આવાસ ફાળવાયા। ખુરશી છોડીને સામાન્ય લોકો સાથે ઓટલા પર બેસી ધારાસભ્યએ બતાવી સાદગી। નાના બાળકોને બિસ્કિટ મીઠાઈ ખવડાવી ધારાસભ્ય જીત્યા લોકોના દિલ। ગરીબ પરિવારોમાં ખુશીની લહેર, ગ્રામજનોમાં કાર્યક્રમની પ્રશંસા। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ। ભાજપ આગેવાનો, કાર્યકરોને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। આજ રોજ પુરસા ગામે હળપતિ આવાસ નિગમ દ્વારા મંજૂર થયેલ 18 જેટલા આવાસોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિશેષમાં અમારા ગુજરાતના પ્રદેશના પ્રમુખ એવા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીની જ્યારે બર્થડે છે, આજે એમનો જન્મદિવસ છે, ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જેમાં સંગઠનના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ, તેમજ તાલુકાના પ્રમુખ એવા આદરણીય રાજદીપસિંહ, તેમજ આ ગામથી ચૂંટાયેલા અને આ ગામના તાલુકા પંચાયતના સદસ્ય એવા આદરણીય ભૂપેન્દ્રસિંહ ગોહિલ, તેમજ તાલુકાના મહામંત્રી આદરણીય મયુરસિંહ, આદરણીય હિતેશભાઈ, તેમજ ગામના સૌ આગેવાનો વગેરે, તેમજ ઓછણના આદરણીય વનરાજસિંહ, તેમજ સૌ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા। લગભગ 30,60,000 જેટલી રકમના આ કામોનું આજે હળપતિ આવાસ, જેને કાચું મકાન છે, જેઓને રહેવા માટે ઘર નથી, એવા ઘર વિહોણા લોકોને, પરિવારને આજે એમના મંજૂર થયેલા જે ઓર્ડરો, એ પત્ર એમને હાથમાં સુપ્રત કરીને આપીને એમના ઘરની આગળ પૂજા કરીને આજે 18 જેટલા મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, વિભાગના માનનીય મંત્રી શ્રી, તેમજ અત્રે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, જેણે ખૂબ સારી એવી મહેનત કરી છે, એવા તમામ કાર્યકર્તાઓનો આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આવનાર દિવસોની અંદર પણ જે કાંઈ રહી ગયા છે એ મકાનો પણ આવનાર દિવસોની અંદર મંજૂર થશે। તો આજના દિવસે સરસ મજાનો સુંદર આ કાર્યક્રમ, ગામના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, તેમજ નાના નાના બાળકોને અમારા આદરણીય વિશ્વકર્માજીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે એમને પણ બિસ્કિટ, જુદી જુદી વેરાયટીઓ આપીને એમને પણ ખૂબ રાજી કર્યા અને સૌ આગેવાનોએ અમારા આદરણીય વિશ્વકર્માજીને આશીર્વાદ પાઠવ્યા છે। તો આજના દિવસે આવો સરસ મજાનો સુંદર કાર્યક્રમ પુરસા ગામે યોજાયો, બદલ સૌનો આભાર। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। ભારત માતા કી જય। વંદે માતરમ। વંદે માતરમ।